ધર્મી કહો કે જ્ઞાની કહો, જેને ચૈતન સ્વરૂપ ભગવાન અનુભવમાં પ્રતીતિમાં અનુભવ સહિત પ્રતીતિમાં આવ્યો છે, એને અહીંયા જ્ઞાની અથવા ધર્મી કહે છે. જ્ઞાનીની દ્રષ્ટિ એટલે કે ધર્મીની દ્રષ્ટિ અખંડ ચૈતનમાં ભેદ પાડતી નથી. સવારમાં આવ્યું હતું, નવ તત્વો પણ ભેદ વ્યવહાર છે. એથી તે ભગવાન ભિન્ન છે. એ નવ તત્વની પર્યાયનો પણ દ્રષ્ટિ ભેદ પાડતી નથી. દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે ને, એથી વસ્તુને નિર્વિકલ્પપણે જ માને છે. એનો ભેદ એને દેખાતો નથી. જેનું બહુ દ્રષ્ટિ સર્દે છે, પણ સર્દે છે સાથે જ્ઞાન આવે છે. કેશે મને કેશી આગળ દ્રષ્ટિ છે એ નિર્વિકલ્પ છે, પર્યાય. દ્રષ્ટિનો વિષય છે તે અભેદ ચૈતન, અખંડ અભેદ અનંત ચૈતન રત્નાકર ગુણથી ભરેલો પ્રભુ એક રૂપ વસ્તુ છે. એ દ્રષ્ટિનો વિષય છે. પ્રથમ સમ્યક દર્શનનો વિષય છે. કેમ કે પોતે જ્ઞાન સ્વરૂપ નથી એટલે ભેદ જાણે નહીં. ભેદ જાણે તો જ્ઞાન થઈ ગયું. દ્રષ્ટિ છે અખંડ પરમાત્મા ચૈતન કંદ અભેદ એક રૂપ છે, તેને દ્રષ્ટિ સ્વીકારે છે. તે ચૈતનમાં ભેદ પાડતી નથી કે આ ગુણ છે ને આ દ્રવ્ય છે ને આ પર્યાય છે ને. એવી દ્રષ્ટિ તે ભેદ પાડતી નથી એટલે ભેદ તેના જાણવામાં આવતો નથી. સાથેનું જ્ઞાન આવ્યું. જો દ્રષ્ટિ છે એ તો તિકાળી અભેદ એને સ્વીકારે છે, પણ સાથેનું જ્ઞાન થાય તે જ્ઞાન વિવેક કરે છે. એ વિવેકના બધી ચીજને ભિન્ન ભિન્ન છે તેમ તે જાણે છે. કે આ ચૈતનના ભાવો છે, જ્ઞાન, આનંદ, શાંતિ, એના ભાવો છે. પર્યાયમાં ગમે તેટલી હીનતા આવી પણ વસ્તુને એના ગુણમાં હીનતા કદી થઈ નથી. એથી હીણી દશા જ્યાં સુધી સાધક છે એને હીણી દશા છે, પણ એને જ્ઞાન જાણે છે કે મારી પર્યાયમાં હજી હીણી દશા છે. એ દ્રવ્ય નહીં જાણે, પર્યાય નહીં જાણે છે. જ્ઞાન વિવેક કરે. ચૈતનના ભાવો છે આ પર છે. અંદર રાગ આદિ આવે, સાધક છે તે જ્ઞાન એને જાણે છે કે આ ચૈતનના સ્વભાવ અથવા એની શુદ્ધ પરિણતિ અને આ રાગ આદિ પર છે. એમ જ્ઞાન દ્રષ્ટિની સાથે રહેલું જાણે છે. જ્ઞાન પર્યાયમાં પૂર્ણતા છે અને અશુદ્ધતા પણ છે.
એ જ્ઞાન જાણે છે. સમજાણું કાંઈ? આ ચૈતન દ્રષ્ટિ અખંડ ચૈતનમાં ભેદ પાડવા ઉભી રહેતી નથી. પૂર્ણાનંદ પ્રભુ અખંડ ચૈતન રત્નો સાગર એક રૂપ વસ્તુ, તેની દ્રષ્ટિ ત્યાં હોય છે. એ દ્રષ્ટિ ચૈતનમાં ભેદ પાડવા ઉભી નથી રહેતી કે આ ગુણી છે ને આ ગુણ છે ને આ પર્યાય છે. કેમ કે દ્રષ્ટિ અભેદ છે, નિર્વિકલ્પ છે, તેમાં ભેદને જાણવું એ દ્રષ્ટિમાં હોતું નથી. આવી વાતો છે. દ્રષ્ટિ પર્યાય, પણ તે ટીકાવા ભેદને જાણે છે, શ્રદ્ધા ગુણની. શ્રદ્ધા નામનો પરિપૂર્ણ ગુણ છે. ભગવાન આત્મામાં જીવતર શક્તિથી છે ને સુરતાળી, તો જીવતર શક્તિ પણ પૂર્ણ છે. એટલે કે જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એ પૂર્ણ છે. એમ ચિત્તી શક્તિ એટલે એનો પ્રકાર, જ્ઞાન ને દર્શન એવું ચૈતન શક્તિ એ પણ પૂર્ણ છે. એમ દ્રષ્ટિ શક્તિ પણ પૂર્ણ છે, સુખ પણ પૂર્ણ છે. દ્રવ્યમાં પર્યાયની વાત, પર્યાય માને છે ને પૂર્ણ. પર્યાય તો જાણે છે એ જ્ઞાનથી. દ્રષ્ટિનો વિષય અભેદ છે. દ્રષ્ટિ છે પર્યાય. આવી ચીજ તમારે વેદાંતમાં કે પર્યાય ફેરી મને નથી નહીં. નિત્યાભાસી છે. પર્યાય છે, દ્રષ્ટિથી પર્યાય છે. કોની? ખરેખર તો ત્રિકાળી શ્રદ્ધા ગુણ છે એની. એ દ્રષ્ટિ ત્રિકાળ અનંત ગુણને અભેદને સ્વીકારે છે, એકલા શ્રદ્ધા ગુણને સ્વીકારતી નથી. સમજાણું કાંઈ? ચૈતન મહાપ્રભુ જેમાં વીર્ય શક્તિ પણ પૂર્ણ છે. પર્યાયમાં શુભાશુભ પરિણામ હો એ વીર્ય શક્તિનું કાર્ય નથી. વીર્ય શક્તિ તો પૂર્ણ છે. પુરુષાર્થ, અનંત પુરુષાર્થ ભગવાનમાં પૂર્ણ છે. એ અનંતા પૂર્ણના ગુણનું એક રૂપ તેને દ્રષ્ટિ સ્વીકારે છે. આત્મામાં એક કર્તા નામનો ગુણ છે. આ 6 કારુપ્રાયનું લક્ષણ. એ વીર્ય, પ્રભુત્વ નામનો ગુણ છે એ પણ પૂર્ણ છે. ઈશ્વર નામનો ગુણ છે એ પૂર્ણ છે. અને તે અનંતા ગુણમાં ઈશ્વરનું રૂપ છે એ પણ પૂર્ણ છે. એવો કર્તા નામનો ગુણ છે. કાર્યની પર્યાય થાય તેવો એ કર્તા નામનો ગુણ છે. એ પર્યાયમાં ભલે અપૂર્ણતા હો કાર્યની, પણ કાર્ય નામનો ગુણ છે એ તો પૂર્ણ છે. સાધક દશામાં સમ્યક દર્શનાદિ પર્યાય ઓછી છે, છતાં તે કાર્ય શક્તિ જે છે
એ પૂર્ણ છે. એ કરતા શક્તિ એક આત્મામાં છે, એ પણ પૂર્ણ શક્તિ છે. અસંખ્ય દેશમાં વ્યાપક અને પૂર્ણ. સાધન શક્તિ છે આત્મામાં, એ સાધન પણ પ્રગટ્યું હોય ભલે અલ્પ, છતાં સાધન શક્તિ છે એ તો પૂર્ણ છે. હા 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 હા. એમ કાર્ય કરતા કર્મ કર્મ અપાદાન જેમાંથી પ્રગટ થાય એવી શક્તિ છે એ પુણ્ય પૂર્ણ છે. પર્યાયમાં ભલે અપૂર્ણ હો પણ વસ્તુમાં છે એ તો પૂર્ણ છે. હા હા હા. સંપ્રદાન શક્તિ એક હે, પોતે પોતાનું દાન દે એવી એક શક્તિ છે. એ શક્તિ પણ પૂર્ણ છે. અધિકરણ નામની શક્તિ છે કે જે બધા ગુણો આધાર, એ અધિકરણ ગુણ છે, એ બધા ગુણમાં એક અધિકરણ નામનું રૂપ છે. હા 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 હા. અનંત ધર્મ તો છે ને. હા હા હા. ઉત્પાદ વય ધ્રુવ નામનો પણ એક ગુણ છે. પર્યાયમાં ઉત્પાદ વય ભલે થોડા હોય પણ એની શક્તિમાં ઉત્પાદ વય ધ્રુવ નામનો ગુણ છે તો પૂર્ણ છે. હે ગુણ છે. શું કીધું? એ તો તત્ના પૂર્તિ જ્ઞાન સ્વરૂપ છે. એમ તત એ તો વિરુદ્ધ શક્તિ પછી તત આવે છે. સત સત એ તો બીજો બોલ છે. એ તો સદૃશ્ય સદૃશ્ય એવું એક રૂપ પરિણામ એવી એક શક્તિ છે. સુરતાળમાં આવે છે. આ તો ઉત્પાદ ધ્રુવ એટલું, હું તો એ અસ્તિત્વ સદૃશ્ય અસદૃશ્ય એવા ગુણનું પરિણમન થવું, એવો જે ગુણ છે અંદર. હા 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 હા. ધીરાના કામ છે ભાઈ આ કઈ. એ ગુણ પૂર્ણ છે અંદર. પ્રભુત્વ એમ સર્વદર્શી સર્વજ્ઞ શક્તિ. શક્તિ એટલે કે એનું સામર્થ્યનો સ્વભાવ એ પૂર્ણ છે. વિભુત્વ શક્તિ અંદર એક પૂર્ણ છે. સર્વગુણમાં વ્યાપક એવી એક શક્તિ પણ પૂર્ણ છે. હા હા હા. અને અનંતા ગુણમાં પણ વિભુત્વ શક્તિનું રૂપ છે, એ પણ વ્યાપકપણે થાય એવો પણ એમાં પૂર્ણ ગુણ છે. હા હા હા. સ્વચ્છત્વ નામ શક્તિ પણ પૂર્ણ છે. સ્વચ્છતા અલ્પ પ્રગટી હો છતાં સ્વચ્છત્વ શક્તિ તો પૂર્ણ છે. હા હા. સ્વચ્છત્વ શક્તિ અસ્વચ્છપણે પરિણમી હો પર્યાય, પણ સ્વચ્છત્વ શક્તિ છે, ગુણ છે, એ પૂર્ણ છે. સ્વસંવેદન પ્રકાશ નામનો ગુણ છે. વેદનમાં ભલે અલ્પ વેદન હો, આ તો દ્રષ્ટિ ક્યાં છે? પૂર્ણ ઉપર દ્રષ્ટિ છે. દ્રષ્ટિ પોતે મને ઉપશમની હો કે ઉપશમની હો કે ક્ષાયકની હો, પણ એ દ્રષ્ટિનો વિષય જે છે એને જે પકડ્યું છે એ ચીજ પૂર્ણ છે. હા 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 હા. આવી વાત. હે પ્રમાણ દ્રષ્ટિએ પૂર્ણ છે. પ્રમાણ દ્રષ્ટિ નથી, પ્રમેય
બીજાને પ્રમેય તરીકે થવું અને બીજાના પ્રમેયનું પ્રમાણ તરીકે થવું એ પણ શક્તિપૂર્ણ છે. પ્રમેય પરમ છે ને ભાઈ. બીજા જ્ઞાનમાં પ્રમેય તરીકે થવું અને પોતાના જ્ઞાનમાં બધાને પ્રમેય તરીકે જાણવું. તે શક્તિ પણ પૂર્ણ છે. એવા અનંતા ગુણોનું પૂર્ણનું રૂપ તે દ્રવ્ય છે. હવે આવું ક્યારે નવો ક્યારે થાય? અરે અંતર્મૂર્તમાં એક ક્ષણમાં જ્ઞાટ જ્યાં ખાય છે ત્યાં એક સમયમાં વિષયાંતર જ્ઞાન થઈ જાય છે. અકારકાર નામનો ગુણ છે એ પણ પૂર્ણ છે. રાગના કારણ રૂપે ન થવું અને રાગના કાર્ય રૂપે પર્યાયમાં ન થવું. એ વ્યવહાર રાગ છે, નાટ્ય નિશ્ચય પ્રગટે છે, એવું ન થવું. ગજબ વાત છે ભાઈ. અહીંયા તો પ્રભુ એમ કરે છે, અરે પ્રભુ ભાઈ શુભ જોગ જ અત્યારે છે. શુભ જોગ એ સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. અરે એ પ્રભુ આત્માને શું કર્યું ભાઈ? એ શુભ ગુણ છે પર્યાય, એ ચારિત્ર પણ તે વખતે પણ ચારિત્ર ગુણ છે એ તો અંદર પૂર્ણ છે. દ્રષ્ટિ જ્ઞાનીની પૂરણ ગુણ સ્વરૂપ દ્રવ્ય એ ઉપર દ્રષ્ટિ, ગુણ ઉપર દ્રષ્ટિ નહીં. આવી વાત છે બાપુ. શું થાય? અરે ભગવાનના વિરહ પીડ્યાને આ વાત રહી ગઈ. આવી વસ્તુ તો રહી ગઈ છે એમને. ભલે ભગવાન નો રહો, આ ભગવાન તો એવો ને એવો રહ્યો છે કે સમજાણું ખાય.